પાળિયાદ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યામાં અમાસ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યું। વર્ષોની પરંપરા મુજબ આજરોજ વહેલી સવારથી જ ખૂબ જ મોટી સંખ્યામાં ઠાકરના સેવકો અને વિહળ પરિવાર ઠાકર શ્રી વિહળનાથના અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના આશીર્વાદ લેવા આવેલા। સવારે યજમાન પરિવાર દ્વારા બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાન ધ્વજ પૂજન કરી પૂજ્ય બા દ્વારા ધજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઢોલ શરણાઈના સૂરે વાજતે ગાજતે ધ્વજારોહણ કરવામાં આવ્યું। આજરોજ અમાસની રસોઈ મહાપ્રસાદનો લાભ યજમાન શ્રી જીવરાજભાઈ નરસિંહભાઈ તુરખિયા તેમજ તુરખિયા પરિવારે લીધેલો હતો। સવારથી જ લઈ સાંજ સુધી ખૂબ જ બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। સૌએ ઠાકર શ્રી વિહળનાથ અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના આશીર્વાદ લીધા। ત્યારબાદ જગ્યાના ગાદીપતિ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના દર્શન કરી પૂજ્ય શ્રી ભૈલું બાપુની શુભેચ્છા મુલાકાત લઈ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। કનુભાઈ ખાચર, બોટાદ।